નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે જોશું આપણે જેએમસીનું પેપર સોલ્યુશન, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 ઓગસ્ટના રોજ લેવાયેલી પરીક્ષાનું પેપર સોલ્યુશન। આપ સૌ મિત્રો ખુશ હશો કારણ કે જેએમસીના પેપર સોલ્યુશન ઘણા બધા અમારી સ્ટુડન્ટ જે છે એને કીધું કે સર પેપર સોલ્યુશનની કોઈ જરૂર નથી, કારણ કે જેએમસીમાં હેલ્થના જે 80 ક્વેશ્ચન હતા એ 80માંથી 80 ક્વેશ્ચન ફરી એકવાર કૈલા પબ્લિકેશનની માસ્ટરમાઇન્ડ એમસીક્યુ ફોર એએનએમએફડબલ્યુ મુખ્ય સેવિકામાંથી પૂછાણા હતા। ફરી એકવાર રેકોર્ડ બુક 100% ક્વેશ્ચન પૂછાણા હતા। લગભગ કોઈ પણ બુક્સમાંથી આવું બનેલું હશે નહીં। તો ફરી એકવાર આપણે સૌને કહેવાનું કે જો તમે એએનએમએફડબલ્યુની તૈયારી કરતા હોય તો માસ્ટરમાઇન્ડ એમસીક્યુ ફોર એએનએમએફડબલ્યુ આપણા માટે બેસ્ટ બુક છે, કારણ કે આ બુકમાં આશરે 7000 જેટલા એમસીક્યુ છે। દરેક વિષયોનો ઊંડાણપૂર્વક અભ્યાસ એટલે કે થિયરી પાર્ટ છે, અગત્યની રોગોની જાણકારી છે, ગુજરાત સરકારની અગત્યની યોજનાઓ છે, અગત્યના વન લાઇનર ક્વેશ્ચન છે, જીપીએમસી 1 જે કોર્પોરેશન એક્ઝામમાં પૂછાય છે તે છે, ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણની આછેરી ઝલક છે, અંગ્રેજી વ્યાકરણ અને પૂછાયેલા પ્રશ્ન છે, તથા ગુજરાતના જિલ્લાઓ પણ નવી એડિશનમાં અપડેટ કરવામાં આવેલ છે। તો આ બધી જ માહિતી માટે તમે આ બુક્સ ખાસ ખરીદજો। આ ઉપરાંત માસ્ટરમાઇન્ડ એમસીક્યુ પ્રીમિયર જે સ્ટાફ નર્સ અને નર્સિંગ ટ્યુટર માટે છે, અને માસ્ટરમાઇન્ડ એમસીક્યુ ફોર એમપીડબ્લ્યુએસઆઈ પણ તમે ખરીદી શકો છો। આ બુક્સ વિશેની વધુ માહિતી માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો। તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનું આપણું પેપર સોલ્યુશન। ફરી એકવાર કહેવાનું કે 80માંથી 80 ક્વેશ્ચન છે આ બુક્સમાંથી હતા। પહેલો સવાલ હતો બેડસોર ન થાય તે માટે શું કરવું જોઈએ। આની સાથે આપણે જોશું કે બીજા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે। તો બેડસોર ન થાય તે માટે શું કરવું જોઈએ, તો કે બેક કેર કરવી જોઈએ, દર 2 કલાકે પોઝિશન બદલવી જોઈએ, વોટર બેડ આપવી જોઈએ કે ઉપરોક્ત તમામ। તો બધી જ વસ્તુ કરવાથી આપણે બેડસોર થતું અટકાવી શકીએ છે। બેડસોર ન થાય તે માટે ઉપરોક્ત તમામ પ્રયત્ન કરવા જોઈએ, બેક કેર કરવી જોઈએ, દર 2 કલાકે પોઝિશન ચેન્જ કરવી જોઈએ અને વોટર બેડ આપવી જોઈએ। બીજો પ્રશ્ન હતો સામાન્ય રીતે લોહીનું દબાણ કેટલું હોય છે। 80/120 mm of Hg, 120/80 mm of Hg, 120/80 સોરી આમાં એકમાં ભૂલ છે, બંને સેમ જ લખેલા એજી છે, અહીંયા એજી છે અને અહીંયા એચજી છે। તો મિલીમીટર ઓફ મર્ક્યુરીમાં વપરાય છે, એટલે 120/80 mm ઓફ એચજી એ લોહીનું દબાણ હોય છે। મર્ક્યુરી એનો એકમ છે એટલે mm ઓફ એચજી એ લોહીનું દબાણ હોય છે। સિસ્ટોલિક એ 120 હોય અને ડાયસ્ટોલિક 80 હોય છે। નેક્સ્ટ પ્રશ્ન છે ગ્લુટિયલ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે કઈ નર્વને ઈજા થાય છે। ફિમોરલ, સાયટિક, ફિમોરલ, બ્રેકેલ કે રેડિયલ। તો ગ્લુટિયલ મસલ્સ હોય તો ત્યાં કઈ નર્વ પસાર થતી હોય છે, સાયટિક નર્વ પસાર થતી હોય છે। તો સાયટિક નર્વને ઈજા થઈ શકે છે। રેડિયલ નર્વને ક્યારે ઈજા થઈ શકે, તો કે ડેલ્ટોઇડ મસલ્સમાં ઈજા આપો તો રેડિયલ નર્વને ઈજા થઈ શકે છે। નેક્સ્ટ છે પોલિયો રસી વાયલ પર સંકેત શું ઇન્ડિકેટર કરે છે। તો આપણે બધાને ખબર છે પોલિયો વાયલ જે ઉપર સંકેત હોય એને વીવીએમ કહેવામાં આવે છે। બધા ઉપર વીવીએમ હોય છે। વીવીએમ એટલે કે વેક્સિન વાયલ મોનિટર, જેનાથી આપણે ખબર પડે કે વેક્સિન વાપરવા લાયક છે કે નહીં। તેના જુદા જુદા 2 ગ્રેડ હોય છે, હાલમાં 2 થઈ ગયા, પહેલા 4 હતા, વાપરવા લાયક છે કે વાપરવા લાયક નહીં, જે આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરેલ છે। નેક્સ્ટ છે ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન આપતી વખતે સોયનો ખૂણો કેટલો હોવો જોઈએ। તો ઇન્ટ્રાડર્મલ કીધું છે, ઇન્ટ્રામસ્ક્યુલર હોય તો 90 ડિગ્રી હોય, સબક્યુટેનિયસ હોય તો 45 ડિગ્રી હોય અને ઇન્ટ્રાડર્મલ હોય તો 15 ડિગ્રી સોયનો ખૂણો રાખવામાં આવે છે। ખાસ યાદ રાખજો 15 ડિગ્રી। નેક્સ્ટ છે રસીકરણ કરવા માટે સામાન્ય રીતે કયા પ્રકારની સિરિંજ વપરાય છે। ઓટો ડિસ્પોઝેબલ, ઓટો સ્ટરીલાઇઝેશન, કાચની સિરિંજ કે ઓટો ડિસેબલ। તો ડિસ્પોઝેબલ ન આવે, ડિસેબલ આવી, યાદ રાખજો। ડિસેબલ એટલે કે એની જાતે બંધ થઈ જાય, તો એને ડિસેબલ કહેવામાં આવે છે, જેથી કરીને એ સિરિંજનો બીજી વાર ઉપયોગ થાય નહીં। ડિસ્પોઝેબલ, ઓટો ડિસ્પોઝેબલ કોઈ સિરિંજ હોય નહીં। નેક્સ્ટ છે યુરિનરી બ્લેડરમાં ચેપ લાગે તેને શું કહેવાય છે। કોલિસિસ્ટાઇટિસ, સિસ્ટાઇટિસ, પાયલાઇટિસ કે યુરેથ્રાઇટિસ।
તો યુરિનરી બ્લેડરમાં ચેપ લાગે એને શું કહેવાય? તો કે સિસ્ટિક. એમાં સિસ્ટિકમાં બ્લડમાં ચેપ લાગે એટલા માટે એને સિસ્ટાઇટિસ કહેવામાં આવે છે. યુરિનરી બ્લેડરમાં ચેપ લાગે એને શું કહેવાય? સિસ્ટાઇટિસ કહેવામાં આવે છે. ઓક્સિજન સિલિન્ડરનો કલર કેવો હોય છે? કેપ સફેદ, બોડી કાળી. કેપ કાળી, બોડી સફેદ. કેપ પીળી, બોડી સફેદ. કે કેપ લીલી, બોડી પીળી. તો સાચો જવાબ આવે છે ઓક્સિજન સિલિન્ડરનો કલર કેવો હોય છે? તો કે કેપ સફેદ કલરની હોય છે અને એની બોડી કેવી હોય છે? કાળા કલરની હોય છે. કેપ સફેદ અને બોડી કાળી એવો ઓક્સિજન સિલિન્ડરનો કલર હોય છે. નેક્સ્ટ જોઈએ, ANMA ફિલ્ડ વિઝિટ દરમિયાન કઈ મેથડથી HBની તપાસ કરે છે? HB કાર્ડ, બ્યુરેટ મેથડ, સાહલિસ મેથડ કે સ્ટીક મેથડ? તો ANMA ફિલ્ડ વિઝિટ દરમિયાન કેનાથી તપાસ કરવાની હોય છે? તો આમાં બંને જવાબ આપી શકે છે. HB કાર્ડ પણ આવી શકે અને સાહલિસ મેથડ પણ આવી શકે, પણ અમારું માનવું એવું છે કે સાહલિસ મેથડ આમાં આવી શકે છે. સાહલિસ મેથડથી આપણે એક્ઝેક્ટ કહી શકીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, જન્મ સમયે બાળકના માથાનો ઘેરાવો સામાન્ય રીતે કેટલો હોય છે? 25 થી 30 સેમી, 30 થી 32 સેમી, 40 થી 45 સેમી કે 33 થી 35 સેમી? તો સાચો જવાબ આવે છે જન્મ સમયે માથાનો ઘેરાવો વધારે હોય છે અને છાતીનો ઘેરાવો ઓછો હોય છે, એટલે કે 30 થી 35 સેમી આવે છે, જે 1 વર્ષને અંતે કેવા થઈ જાય છે? બંને સરખા થઈ જાય છે. તો સાચો જવાબ આવે છે જન્મ સમયે માથાનો ઘેરાવો વધારે હોય છે, એટલે કે માથું બાળક સ્થિર રાખી શકતું હોતું નથી, એટલે એને બેલેન્સ રહેતું હોતું નથી. PHN એટલે શું? તો પોપ્યુલર હેલ્થ નર્સ, પબ્લિક હેલ્થ નર્સ, પેરામેડિકલ હેલ્થ નર્સ કે પબ્લિક હોસ્પિટલ નર્સ? તો PHN ને પબ્લિક હેલ્થ નર્સ કહેવામાં આવે છે, જે જિલ્લા પંચાયત લેવલે વર્ક કરતી હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, એક જ રોજના ઘણા બધા કેસો એક જ સમયે એક જ સ્થળે જોવા મળે તેને શું કહેવામાં આવે છે? તો એક જ રોગના ઘણા બધા કેસો જોવા મળે તેને એપિડેમિક કહેવામાં આવે છે. એક જ જગ્યાએ છે એટલા માટે એપિડેમિક કહેવાય. જો અલગ અલગ જગ્યાએ જોવા મળે તો એને અલગ અલગ કહેવામાં આવે છે. એપિડેમિક, એન્ડેમિક, સ્પોરડિક અને પેન્ડેમિક આ બધાની વ્યાખ્યાઓ આપણે અગાઉ જે પ્રાઇમરી હેલ્થ કેરનો વિડીયો છે તેમાં બધાની ડિટેલમાં આપણે ચર્ચા કરેલી છે. નેક્સ્ટ છે, લંબર પંક્ચર સામાન્ય રીતે કઈ જગ્યાએ ક્યાં કરવામાં આવે છે? લંબર પંક્ચર કઈ જગ્યાએ કરવામાં આવે છે? L1 L2, L2 L3, L3 L4 કે L5 L6? તો L6 તો હોય જ નહીં, લંબર વર્ટિબ્રા 5 જ હોય. તો મોટા ભાગે લંબર પંક્ચર ક્યાં કરવામાં આવે છે? L3 L4 ની વચ્ચે કરવામાં આવે છે. લંબર વર્ટિબ્રા 3 અને લંબર વર્ટિબ્રા 4 ની વચ્ચે કરવામાં આવે છે. અગાઉના બે દિવસ પહેલાના જ વિડીયોમાં આપણે આની ચર્ચા થઈ હતી કે મિડલ ઇયરમાં ઇન્ફેક્શન લાગે અને ઇન્ફ્લામેશન થાય તેને શું કહેવાય છે? ઓટાઇટિસ મીડિયા, ઓટોરિયા, એડિનાઇટાઇટિસ કે પેરોટાઇટિસ? તો મિડલ ઇયરમાં ઇન્ફેક્શન લાગે તે કન્ડિશનને શું કહેવામાં આવે છે? તો આપણે બધાને ખબર છે કે ઓટાઇટિસ મીડિયા કહેવામાં આવે છે. ઓટાઇટિસ મીડિયા એટલે શું? તો કે મિડલ ઇયરમાં ઇન્ફેક્શન લાગવું. નેક્સ્ટ પ્રશ્ન છે, ડાયાબિટીસના દર્દીમાં મુખ્યત્વે આ જોવા મળે છે? પોલિફેઝિયા, પોલિપેપ્સિયા, પોલિયુરિયા કે ઉપરોક્ત તમામ? તો સાચો જવાબ આવે છે ડાયાબિટીસના દર્દીમાં ત્રણેય વસ્તુ જોવા મળે છે: વધુ ભૂખ, વધુ તરસ અને વધુ વખત યુરિન પાસ થવો. વધુ ભૂખ, વધુ તરસ અને વધુ વખત યુરિન પાસ થવા ત્રણેય કન્ડિશન ડાયાબિટીસના દર્દીમાં જોવા મળે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ગેસ દૂર કરવા માટે આપવામાં આવતા એનિમાને ખાલી જગ્યા શું કહે છે? ઇવાક્યુએટ એનિમા, કાર્મિનેટિવ એનિમા, રિટેન્ડ એનિમા કે સોપ વોટર એનિમા? તો ગેસ દૂર કરવા માટે જે એનિમા આપે એને કાર્મિનેટિવ એનિમા કહેવામાં આવે છે. ગેસ દૂર કરવા માટે આપવામાં આવતા એનિમાને શું કહેવાય છે? કાર્મિનેટિવ એનિમા કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, હું બોડી ટેમ્પરેચર રેગ્યુલેટ કરું છું. બધાને આવડી જાય કારણ કે પિચ્યુટરી, પિનિયલ, હાઇપોથેલેમસ કે થાઇરોઇડ? તો બોડી ટેમ્પરેચર રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરે છે? તો કે હાઇપોથેલેમસ નામનો ભાગ કરતો હોય છે. નાના બાળકોમાં આ ભાગ બરોબર થયેલો હોતો નથી, ડેવલપ થયેલો હોતો નથી, એટલા માટે નાના બાળકોને શું થાય છે? જો વધુ પડતો તાવ આવે
તો નાના બાળકોને કન્વલ્જન આવવું એટલે કે આંચકી આવવાના ચાન્સ રહેલા હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, બેસ્ટ ફીડિંગ વીક કયા મહિનામાં ઉજવાય છે? તો આપણે હમણાં જ ચર્ચા થઈ હતી, જૂન, ઓગસ્ટ, જુલાઈ કે માર્ચ? તો સાચો જવાબ આવે છે ઓગસ્ટ મહિનાનું પહેલું અઠવાડિયુંને બેસ્ટ ફીડિંગ વીક તરીકે ઉજવવામાં આવે છે. ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયાને કયા વીક તરીકે ઉજવવામાં આવે છે? બેસ્ટ ફીડિંગ વીક તરીકે ઉજવવામાં આવે છે. જિલ્લા કક્ષાનું બેસ્ટ ફીડિંગ વીકની ક્યાં ઉજવણી કરવામાં આવે એવો પ્રશ્ન આપણે જેકપોટ પ્રશ્નમાં પૂછ્યો હતો. આ ઉપરાંત જેકપોટ પ્રશ્નમાં બીજો એક પ્રશ્ન એવો પણ હતો કે બેસ્ટ ફીડિંગ વીકનું સૂત્ર શું હોય છે? આવા પ્રશ્ન પણ પૂછાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કઈ પોસ્ટ તાલુકા કક્ષાએ હોય છે? BHO, CDHO, CDSO કે DDO? તો આપણે બધાને ખબર પડી છે બ્લોક લેવલ એટલે તાલુકા કક્ષાનું લેવલ. તો BHO એ બ્લોક હેલ્થ ઓફિસર એ તાલુકા કક્ષાએ હોય છે. CDHO એટલે ચાઇલ્ડ ડેવલપમેન્ટ CDHO એટલે ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર જે તાલુકા કક્ષાએ ન હોય, જિલ્લા કક્ષાએ હોય. CDSO પણ જિલ્લા કક્ષાએ હોય અને DDO ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર પણ જિલ્લા કક્ષાએ હોય છે. તાલુકા કક્ષાએ પૂછેલ છે એટલે BHO આવશે. નેક્સ્ટ છે, કાર્યકારી જૂથ નીચેના પૈકી શાનો સમાવેશ થતો નથી? આંગણવાડી વર્કર કામ કરે, આશા વર્કર ફિલ્ડમાં જઈ કામ કરે, દાયણ ફિલ્ડમાં જઈને કામ કરે, મેડિકલ ઓફિસર કામ કરે પણ એ ઓફિસ તરીકે મેનેજમેન્ટ કરે એટલે કે એ સલાહકારી જૂથ કહેવામાં આવે છે. તો બાકીના ત્રણેય કેવા છે? કાર્યકારી જૂથ છે. જ્યારે મેડિકલ ઓફિસર કેવા જૂથમાં આવે છે? સલાહકારી જૂથમાં આવે છે. નીચેનામાંથી કેનો સલાહકારી જૂથ તરીકે સમાવેશ થાય છે? તો ઓલાનો સલાહકારી જૂથ તરીકે સમાવેશ થાય છે. મેડિકલ ઓફિસરનો સલાહકારી જૂથ તરીકે સમાવેશ થાય છે. નેક્સ્ટ છે, પલ્સ પોલિયો કાર્યક્રમની ગોઠવણી શિયાળામાં કરવામાં આવે છે. કારણ આપો. લોકો ઘરે હોય છે, રસીનું તાપમાન જળવાઈ રહે, લોકો નવરા હોય છે કે બાળકો મોટા ભાગે ઘરે હોય છે. તો રસીકરણ કામ શિયાળામાં કરવામાં આવે છે એનું કારણ શું હોય છે? તો કે રસીઓનું તાપમાન જળવાઈ રહે. રસીકરણ કાર્યક્રમ શિયાળામાં હોય તો તાપમાન જળવાઈ રહે છે. રસીઓનું તાપમાન જળવાઈ રહે છે. નેક્સ્ટ છે, ટેકો એટલે શું? તો ટેકનોલોજી ફોર કોમ્યુનિકેશન હેલ્થ ઓપરેશન, ટૂલ ફોર કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન, ટેકનોલોજી ફોર કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન અને ટૂલ ફોર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર. તો સાચો જવાબ આવે છે ટેકો એટલે ટેકનોલોજી ફોર કોમ્યુનિટી હેલ્થ ઓપરેશન. એ ટેકોનું ફૂલ ફોર્મ થાય છે. તમે ટેકોમાં એન્ટ્રી કરતા હશો પણ તમે ઘણી વખત ફૂલ ફોર્મ વિશે આઈડિયો હશે નહીં. તો ફૂલ ફોર્મ પણ આપને આવડવું જોઈએ તમે ANM તરીકે જોબ કરવા માંગતા હોય તો. નેક્સ્ટ છે, ચિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ શું છે? માતાને દવા પૂરી પાડવી, વિનામૂલ્યે સલામત સુવાડ કરાવવી કે પોષણયુક્ત આહાર આપવો કે તપાસ કરવી? તો સાચો જવાબ આવે છે ચિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ છે વિનામૂલ્ય સલામત સુવાવડ કરાવવી. એ ચિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ છે. નેક્સ્ટ છે, જમ્પ થિયરીમાં શાનો સમાવેશ થતો નથી? ઓડિયન્સ, એજન્ટ, હોસ્ટ કે એન્વાયરમેન્ટ? તો જમ્પ થિયરીમાં શેનો સમાવેશ નથી થતો હતો? તો સાચો જવાબ આવે છે ઓડિયન્સનો સમાવેશ થતો હોતો નથી. જમ્પ થિયરીમાં 3 વસ્તુનો સમાવેશ થાય: એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટલ. જ્યારે આનો સમાવેશ થતો હોતો નથી. નેક્સ્ટ જોઈએ, આરોગ્ય કેન્દ્રમાં મોટા જથ્થામાં રસીની જાળવણી માટે શાનો ઉપયોગ થાય છે? કોલ્ડ બોક્સ, ડોમેસ્ટિક ફ્રીજ, વોક-ઇન કુલર કે આઇસલેન્ડ રેફ્રિજરેટર? તો આરોગ્ય કેન્દ્રમાં રસીઓની જાળવણી માટે શેનો ઉપયોગ થાય છે? તો આપણે બધાને ખબર છે કે આઇસલેન્ડ રેફ્રિજરેટર એટલે ILR એ PSC પર હોય છે, જેનો ઉપયોગ રસીની જાળવણી માટેનું બેસ્ટ ફ્રીજ છે. નેક્સ્ટ છે, રબર કેથેટર, IV સેટ જેવા કચરાને કેવા કલરની બેગમાં નાખવામાં આવે છે? નિકાલ કરવામાં આવે છે. અથવા પીળી, કાળી, બ્લુ, લાલ કે બ્લુ? તો આપણે બધાને ખબર છે જ્યારે પ્લાસ્ટિક વસ્તુનો નિકાલ કરવાનો હોય ઇન્ફેક્શિયસ ત્યારે લાલ બેગનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે, ખૂબ જ ઓછી ઊંઘ હોય અને ઊંઘ વારંવાર ઉડી જતી હોય તેવી કન્ડિશનને શું કહેવાય છે? ડિલિરિયમ, ઇન્સોમિયા, સ્ટુપર કે ફોબિયા?
તો ખૂબ જ ઓછી ઊંઘ હોય અને વારંવાર ઉડી જતી હોય તે કન્ડિશનને ઇન્સોમિયા કહેવામાં આવે છે. ડિલિરિયમ એટલે શું થાય? તો ડિલિરિયમ એટલે ખોટું બકવાસ કરવું. સ્ટુપર એટલે શું? સ્ટુપર એટલે વ્યક્તિ એકદમ સ્ટપ થઈ જવું, એકદમ મૂર્તિ જેવું બની જાય, તેને સ્ટુપર કહેવામાં આવે છે. ફોબિયા એટલે શું? તો કે ફોબિયા એટલે જનરલી આપણે બીક ન લાગવી જોઈએ છતાં પણ બીક લાગે તેવી કન્ડિશનને ફોબિયા કહેવામાં આવે છે. ઘણાને બ્લડ જોઈને બીક લાગતી હોય, ઘણાને ઊંચાઈની બીક લાગતી હોય, ઘણાને અંધારાની બીક લાગતી હોય, ખાસ કરીને રેબિસ એટલે કે હડકવાથી હોય ત્યારે પાણીની બીક લાગે. તો આ બધા ફોબિયા કહેવામાં આવે છે. નેક્સ્ટ છે વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય ત્યારે કયો ભાગ ફીલ થાય છે? જુદા જુદા પ્રેઝન્ટેશનમાં જુદો જુદો ભાગ ફીલ થાય છે. તો વર્ટેક્સ પ્રેઝન્ટેશનમાં કયો ભાગ ફીલ થાય છે? તો સાચો જવાબ આવે છે ઓક્સિપુટ ફીલ થાય છે. વર્ટેક્સ પ્રેઝન્ટેશનમાં કયો ભાગ ફીલ થાય છે? ઓક્સિપુટ ફીલ થાય છે. એક્રોમિયલ પ્રોસેસ ક્યાં? તો કે શોલ્ડર પ્રેઝન્ટેશનમાં ફીલ થાય છે. સેક્રમનો ભાગ બ્રિજ પ્રેઝન્ટેશનમાં અને મેન્ટમનો ભાગ છે એ ફેસ પ્રેઝન્ટેશનમાં ફીલ થાય છે. આ બધા ભાગ પણ તમારે યાદ રાખવાની જરૂર છે કારણ કે આગામી પરીક્ષામાં એને રિલેટેડ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ છે કેટલા સેન્ટીમીટર ડાયલેટેશનને ફૂલ ડાયલેટેશન ગણવામાં આવે છે? તો સાચો જવાબ આપણે બધાને આવડે કે 10 સેન્ટીમીટર ડાયલેટેશન હોય ત્યારે ફૂલ ડાયલેટેશન ગણવામાં આવે છે. 4 સેન્ટીમીટર ડાયલેટેશન શરૂ થાય ત્યારે તેની પાર્ટોગ્રાફમાં એન્ટ્રી કરવામાં આવે છે. ત્યાંથી એલર્ટ લાઇન શરૂ થાય. એલર્ટ લાઇન અને એક્ટિવ લાઇન એ બંને લાઇન્સ એક્ટિવ લાઇનથી શરૂ થાય છે. નેક્સ્ટ છે વારંવાર આપણે સવાલ અમારા જવાબ તમારી ટેસ્ટમાં હોય છે કે પોસ્ટિરિયર ફ્રન્ટાનલ્સને બીજા કયા નામે ઓળખાય છે? બ્રેગમા, ઓક્સિપુટ, લેમ્બડા કે સિન્સીપુટ? તો પોસ્ટિરિયર ફ્રન્ટાનલ્સને બીજા કયા નામે ઓળખાય છે? તો સાચો જવાબ આવે છે લેમ્બડાના નામે ઓળખવામાં આવે છે કારણ કે અહીંયા ઊંધા વાય જેવી રચના થાય છે એટલે લેમ્બડા કહેવાય છે. એન્ટિરિયર ફ્રન્ટાનલ્સને પૂછેલું હોય તો બ્રેગમા તરીકે ઓળખવામાં આવે છે. બંને યાદ રાખજો, એન્ટિરિયર અને પોસ્ટિરિયર બંનેનો આકાર પૂછાય, બંને ક્યારે બંધ થાય ક્યારે ખુલે એ પણ પૂછાય છે, જેની અગાઉના વિડીયોમાં આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ. નેક્સ્ટ છે પોસ્ટ મેચ્યોરિટીમાં એમ્નિયોટિક ફ્લુઇડનો કલર કેવો હોય છે? ગ્રીન, સેફ્રોન, ગ્રે કે યેલો? તો પોસ્ટ મેચ્યોરિટીમાં આપણે જે સવાલ નંબર જવાબ લાસ્ટ ક્વેશ્ચન હતો તેમાં પણ આ પ્રશ્નની ચર્ચા કરેલી હતી. મતલબ કે રવિવારની આગલી રાત્રે પણ આ પ્રશ્નની ચર્ચા કરેલી હતી કે પોસ્ટ મેચ્યોરિટીમાં એમ્નિયોટિક ફ્લુઇડનો કલર કેવો હોય છે? તો કે સેફ્રોન કલરનું હોય છે. યેલોઇશ ગ્રીન પણ આવી શકે છે. યેલોઇશ ગ્રીન કીધું હોત તોય આવે, પણ આમાં યેલો અને ગ્રીન બંને અલગ અલગ છે એટલે સેફ્રોન કલર એ એક્ઝેક્ટ કલર છે. ગ્રીન કલરનું ક્યારે હોય? તો કે મ્યુકોનિયમ પ્રેઝન્ટ હોય ત્યારે ગ્રીન કલરનું હોય છે. નેક્સ્ટ છે જો માતાની LMP 1/7/2024 હોય તો એની EDD શું હોઈ શકે? EDD એટલે કે એક્સપેક્ટેશન ડેટ ઓફ ડિલિવરી 9/5/2025, 8/4/2025, 1/11/2024 કે 3/7/2025? તો આમાં 9 મહિના અને 7 દિવસ ઉમેરવાથી EDD મળે છે. તો પેલા 7 દિવસ ઉમેરીએ એટલે 8 તારીખે આવે તો 8 તારીખ વાળો એક જ ઓપ્શન છે એટલે આપણે બધાને ખબર પડી જાય કે EDD શું હોઈ શકે છે? તો કે 8/4/2025 હોઈ શકે છે. નેક્સ્ટ છે નીચેના પૈકી કયું લક્ષણ એક્લેમ્સિયાનું ન ગણી શકાય? એનિમિયા, હાઇપરટેન્શન, ઇડીમા કે પ્રોટીન યુરિયા? તો નીચેના પૈકી કયું લક્ષણ એક્લેમ્સિયાનું ન ગણી શકાય? તો કે એક્લેમ્સિયામાં શું હોય છે? તો કે હાઇપરટેન્શન હોય, ઇડીમા હોય, પ્રોટીન યુરિયા હોય, કન્વલ્જન હોય. તો ક્યુ ન હોય? તો કે સાચો જવાબ આવે છે એનિમિયા હોતો નથી. એનિમિયા એ એનું લક્ષણ નથી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ટેસ્ટ પેપરમાં SOS લખેલું હોય તો કયા સમયે દવા આપશો? સવારે, રાત્રે સૂતી વખતે, બપોરે જમીને કે જ્યારે જરૂર પડે જણાય ત્યારે? તો SOS એટલે આપણે બધાને ખબર છે કે SOS એટલે જ્યારે જરૂર હોય
ત્યારે કેસ પેપરમાં SOS લખેલું હોય ત્યારે ક્યારે દવા આપશો? તો કે જ્યારે જરૂર હોય ત્યારે. નેક્સ્ટ પ્રશ્ન છે, બાળકનું જાતીય પરીક્ષણ અટકાવવા માટે કયો કાયદો બનાવેલ છે? PNDT એક્ટ, MTP એક્ટ, PNC એક્ટ કે PDT એક્ટ? તો આપને બધાને ખબર છે જાતીય પરીક્ષણ અટકાવવા માટે કીધું હોય એટલે PNDT એક્ટ આવે છે, પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ એક્ટ, જેમાં જાતીય પરીક્ષણ કરવામાં આવતું નથી. કોઈ પણ સોનોગ્રાફી સેન્ટર હોય ત્યાં લખેલું હોય છે. આ એક્ટ ક્યારે અમલમાં આવ્યો તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. આ ઉપરાંત MTP એક્ટ હોય છે જે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે યુઝ થાય છે. નેક્સ્ટ છે, ખૂબ જ ઓછું હિમોગ્લોબિન હોય તેવી માતાને સરકારી સંસ્થામાં કયું ઇન્જેક્શન આપવામાં આવે છે? કેલ્શિયમ ગ્લુકોનેટ, આયર્ન સુક્રોઝ, ફેરસ સલ્ફેટ કે ગ્લુકોઝ? તો સાચો જવાબ આવે છે ખૂબ જ ઓછું હિમોગ્લોબિન હોય ત્યારે સરકારી સંસ્થામાં કયું ઇન્જેક્શન આપવામાં આવે છે? તો કે આયર્ન સુક્રોઝ ઇન્જેક્શન આપવામાં આવે છે. કેલ્શિયમ ગ્લુકોનેટ ક્યારે આપવામાં આવે છે? તો કે MgSO4 ના એન્ટીડોટ તરીકે કેલ્શિયમ ગ્લુકોનેટ આપવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેના પૈકી કયું પેલ્વિસનો પ્રકાર નથી? ગાયનેકોઇડ, એન્ડ્રોઇડ, ક્વાડ્રિકોઇડ કે પ્લેટીપેલોઇડ? તો પેલ્વિસનો કયો પ્રકાર નથી? તો સાચો જવાબ આવે છે પેલ્વિસનો કયો પ્રકાર નથી? તો કે ક્વાડ્રિકોઇડ એ પેલ્વિસનો પ્રકાર નથી. ગાયનેકોઇડ, એન્ડ્રોઇડ અને પ્લેપ્લિટોઇડ એ પેલ્વિસના પ્રકાર છે. ઘણી વખત એવું પણ પૂછે કે નીચેનામાંથી કયું પેલ્વિસ એ આદર્શ પેલ્વિસ છે? તો સાચો જવાબ આવે છે ગાયનેકોઇડ પેલ્વિસ એ આદર્શ પેલ્વિસ છે. નેક્સ્ટ છે, ન્યૂબોર્ન બેબીમાં સામાન્ય રીતે પલ્સ રેટ કેટલો હોય છે? 140 થી 160, 100 થી 120, 90 થી 110 કે 80 થી 100 હોય છે? તો ન્યૂબોર્ન બેબી જ્યારે બેબી જન્મે જ છે ત્યારે એનો પલ્સ રેટ કેટલો હોય છે? તો કે FHS જનરલી હોય પલ્સ રેટ 100 થી 120 હોય છે. જો FHS પૂછેલા હોત ફિટલ હાર્ટ સાઉન્ડ તો 140 થી 160 આવે છે, પરંતુ પલ્સ રેટ પૂછો જન્મ સમય તો 100 થી વધારે હોય તો આપણે એને નોર્મલ તરીકે કન્સિડર કરીએ છીએ. નેક્સ્ટ છે, ન્યૂબોર્ન બેબીમાં જોન્ડિસની સારવાર માટે શાનો ઉપયોગ થાય છે? આ પ્રશ્ન પણ અગાઉની સવાલ અમારા જવાબદાર ટેસ્ટમાં હતો. ઓપ્શન ફક્ત અલગ હતા, થર્મોમીટર, ફોટોથેરાપી, કલર થેરાપી કે ઓક્સિજન વુડ? તો ન્યૂબોર્ન બેબીને જોન્ડિસની સારવાર માટે કયો શેનો ઉપયોગ થાય છે? તો કે ફોટોથેરાપીનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે માઉસમાં કઈ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન લાગે છે? આપણે બધાને આવડી જાય. સલાઇવરી ગ્લેન્ડ, લિંગ્યુલર ગ્લેન્ડ, મેન્ડિબ્યુલર ગ્લેન્ડ કે પેરોટિડ ગ્લેન્ડ? તો માઉસમાં કઈ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન લાગે છે? તો સાચો જવાબ આવે છે માઉસમાં પેરોટિડ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન લાગે છે. પેરોટિડ ગ્લેન્ડ એ કેવા પ્રકારની ગ્લેન્ડ છે? તો કે સલાઇવરી ગ્લેન્ડ છે. તો માઉસમાં કઈ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન લાગે? તો પેરોટિડ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન લાગે છે. નેક્સ્ટ આપણા સૌનો ફેવરિટ, તમે ઘણી બધી કામગીરી કરી હશે, સેન્ડ ફ્લાય ખાલી દ્વારા કયો રોગ ફેલાય છે? કદાચ આમાં ઓપ્શન પણ તમારે જોવા પડે નહીં, ચાંદીપુરા જ આવી જાય, કારણ કે હાલમાં ચાંદીપુરાનું એપિડેમિક જોવા મળ્યું છે. તેમાં કયો પાવડર છાંટવામાં આવે છે? તો મેલિયોથિન 5% એમાં છાંટવામાં આવે છે. મેલેરિયા કેના દ્વારા ફેલાય? તો મચ્છર દ્વારા. પ્લેગ શેના દ્વારા ફેલાય? તો ઉંદર દ્વારા. ડાયરિયા શેના દ્વારા ફેલાય? તો દૂષિત પાણી દ્વારા ફેલાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પરિબળ હવાને શુદ્ધ કરવામાં મદદ કરે છે? બેક્ટેરિયા નો જ કરે, ધુમાડો નો જ કરે, પવન એ હવાને શુદ્ધ કરવામાં મદદ કરતું પરિબળ છે. જ્યારે અંધકાર પણ હવાને શુદ્ધ કરવામાં મદદ કરે નહીં. નેક્સ્ટ પ્રશ્ન છે, 37 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા ફેરનહીટ થાય? 98 ફેરનહીટ, 99.6 ફેરનહીટ, 98.6 ફેરનહીટ કે 99.8 ફેરનહીટ? તો સાચો જવાબ આવે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કેટલા થાય છે? તો કે 98.6 ડિગ્રી ફેરનહીટ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, દવાની અવળી અસરને લીધે વ્યક્તિ શોકમાં જાય તેને કેવા પ્રકારનો શોક કહેવાય? એનાફાઇલેટિક શોક, હાઇપોવોલેમિક શોક, વાઝોવેગલ શોક કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં?
તો દવાની અવળી અસરને લીધે વ્યક્તિ શોકમાં જાય, તે કેવા પ્રકારનો શોક કહેવાય? તો કે એનાફાઇલેટિક શોક કહેવામાં આવે છે. બરાબર. હાઇપોવેલેમિક શોક એટલે શું? ત્યારે શરીરમાં જ્યારે ફ્લુઇડનું પ્રમાણ ઘટી જાય ને તે કન્ડિશનને કારણે જે શોકમાં જાય તેને હાઇપોવેલેમિક શોક કહેવાય. આ પ્રશ્ન પણ આ જ પેપરમાં નેક્સ્ટ પ્રશ્નમાં આવશે. નેક્સ્ટ છે વિટામિન ડી શાના બંધારણ માટે જરૂરી છે? લોહીના બંધારણ માટે, હાડકાના બંધારણ માટે, અંતઃસ્ત્રાવના બંધારણ માટે કે નખના બંધારણ માટે? તો આપણે બધાને આવડી જાય કે વિટામિન ડી એ હાડકાના બંધારણ માટે ખૂબ જ જરૂરી છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન છે કેટલી વસ્તીએ એક પીએચસી હોય છે? 5000, 10,000, 1,00,000 કે 30,000? તો સાચો જવાબ આવે છે કેટલાની વસ્તીએ? તો કે 20 થી 30,000ની વસ્તીએ એક પીએચસી હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સબ સેન્ટર પૂછેલું હોત તો 3 થી 5,000ની વસ્તીએ એક સબ સેન્ટર હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રીટર્મ બાળક કોને કહેવાય? તો આપને ખબર જ છે કે 40 અઠવાડિયે પહેલા જન્મે તેને, 42 અઠવાડિયે પહેલા જન્મે તેને, 37 અઠવાડિયે પહેલા જન્મે તેને કે 41 અઠવાડિયે પહેલા જન્મે તેને? તો 37 અઠવાડિયે પહેલા જન્મે તેને પ્રીટર્મ બાળક કહેવાય અને 42 અઠવાડિયે પછી જન્મે તો એને પોસ્ટર્મ બેબી કહેવામાં આવે છે. 37 અઠવાડિયામાં પણ 28 પછી હોવું જોઈએ. જો 28 પહેલા જન્મે તો આપણે એને એબોર્શન તરીકે કન્સિડર કરીએ છીએ. નેક્સ્ટ છે રૂલ ઓફ 9 પ્રમાણે જમણો હાથ આખો દાજી ગઈ હોય તો કેટલા ટકા બંશ કહેવાય? 9%, 18%, 27% કે 6%? તો રૂલ ઓફ 9 પ્રમાણે જમણો હાથ આખો દાજી ગયો હોય તો એને કેટલા ટકા બંશ કહેવાય? તો કે 9% બંશ કહેવામાં આવે છે. રૂલ ઓફ 9 પ્રમાણે જમણો હાથ આખો, બંને હાથ માટે 18% હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નાકમાંથી બ્લીડિંગ થાય તેને શું કહેવાય છે? હિમોપ્ટિસિસ, એપિસ્ટેક્સિસ, હિમેટેમેસિસ કે મલિના? તો આ પ્રશ્ન પણ અગાઉના વિડીયોમાં આપણે જોયો હતો કે નાકમાંથી બ્લીડિંગ થાય તો એને શું કહેવાય છે? એપિટેક્સિસ કહેવામાં આવે છે. હિમોપ્ટિસિસ એટલે શું? તો કે કફમાંથી બ્લીડિંગ આવવું. હિમેટેમેસિસ એટલે વોમિટિંગમાં બ્લીડિંગ આવવું અને મલિના એટલે સ્ટૂલમાં બ્લડ આવવું. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સાઇનોસિસ એટલે શું? તો સાઇનોસિસ એટલે શરીર બ્લુ થઈ જવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, મોંમાં ફીણ આવવા કે ઊંઘવામાં તકલીફ થવી? તો સાઇનોસિસ એટલે શું? તો આપણે બધાને ખબર પડી જાય કે શરીર બ્લુ થઈ જવું તે કન્ડિશનને સાઇનોસિસ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તે પહેલાં મિત્ર જે વિડીયો વચ્ચેથી જોવાનું શરૂ કર્યું છે તેને જણાવવાનું કે આપણી આ બેસ્ટ બુક માસ્ટર માઇન્ડ MCQ ફોર NMFW ની 2024ની તદ્દન નવી આવૃત્તિ આવી ગઈ છે, જેમાં તમને ગુજરાતના જિલ્લાઓની પણ આછેરી ઝલક જોવા મળશે. અને આ JMCનું જે પેપર છે તેમાંથી લગભગ 80માંથી 80 ક્વેશ્ચન આપણી બુક્સમાંથી હતા. તો હેલ્થના બધું જ આ બુક્સમાંથી કવર કરેલું છે. તો આ બુક્સ ખાસ ખરીદજો અને કોઈ પણ પેપરમાં આ બુક્સમાં લગભગ 90 થી 95% જેટલું આ બુક્સમાંથી હોય છે, કારણ કે આપણે સિલેબસ મુજબ બધા જ ટોપિક કવર કરે તે રીતે આ બુક બનાવેલી છે. નેક્સ્ટ જોઈએ. કોઈ પણ વુંડને સાફ કરતી વખતે ઉપરથી નીચે તરફ, નીચેથી ઉપર તરફ, અંદરથી બહાર તરફ કે ઇન્ફેક્ટેડથી નોન ઇન્ફેક્ટેડ તરફ ક્લીન કરવામાં આવે છે? તો વુંડને સાફ કરતી વખતે હંમેશા અંદરથી બહારની તરફ સાફ કરવામાં આવે છે. નેક્સ્ટ છે નીચેના પૈકી ટ્રેક્શનવાળા ભાગને ઊંચો રાખવા શાનો ઉપયોગ થાય છે? બેકરેસ્ટ, બેક ટેબલ, ઓશિકાનો કે બેડ બ્લોક્સનો? તો ટ્રેક્શનવાળા ભાગને ઊંચો રાખવા માટે શેનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ આવે છે એ ભાગને ઊંચો રાખવા માટે. જો બેડને ઊંચો રાખવો હોય તો બેડ બ્લોક્સનો ઉપયોગ થાય, પરંતુ ખાલી પગને જ ઊંચો રાખવો હોય તો ઘણી વખત ઓશિકાનો ઉપયોગ થઈ શકે છે. તો ટ્રેક્શનવાળા ભાગ જનરલી પગમાં મૂકેલો તો ઓશિકું પણ આવી શકે છે અને બેડ બ્લોક્સ પણ આવી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્લાસ્ટર કાસ્ટ શાનું બનેલું છે? તો બોરિક પાવડર, પ્લાસ્ટર ઓફ પેરિસ, કેલ્શિયમ કાર્બોનેટ કે ઉપરોક્ત તમામ? તો પ્લાસ્ટર કાસ્ટ શેનું બનેલું છે? તો પ્લાસ્ટર કાસ્ટ એ પ્લાસ્ટર ઓફ પેરિસનું બનેલું હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે કયા પ્રકારના બંશમાં દુખાવો થતો નથી? 3rd ડિગ્રી, 2nd ડિગ્રી,
ફર્સ્ટ ડિગ્રી કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો આપણે બધાને ખબર છે કયા પ્રકારના બંશમાં દુખાવો ન થાય, તો કે થર્ડ ડિગ્રી બંશમાં દુખાવો થતો હોતો નથી. કેમ થર્ડ ડિગ્રી બંશમાં દુખાવો ન થાય? કારણ કે એમાં જ્ઞાનતંતુઓને પણ ઈજા થયેલી હોય છે, જ્ઞાનતંતુ પણ બંધ થઈ ગયેલા હોય છે, તેથી થર્ડ ડિગ્રી બંશમાં દુખાવો થતો હોતો નથી. નેક્સ્ટ છે, અગાઉ મેં કીધું હતું કે શરીરમાં ફ્લુઇડનું પ્રમાણ ઘટી જાય અને બ્લડ પ્રેશર ઓછું થઈ જાય તે તો કયા પ્રકારનો શોક છે? તો સાચો જવાબ આપણે મેં અગાઉ પણ કહી દીધો કે હાઇપોવોલેમિક શોક કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ચેપી દર્દી માટે અલગ વોર્ડને કયો વોર્ડ કહેવાય છે? પ્રાઇવેટ વોર્ડ, ઓબ્ઝર્વેશન વોર્ડ, આઇસોલેશન વોર્ડ કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો ચેપી દર્દીને અલગ રાખવામાં આવે તે વોર્ડને આઇસોલેશન વોર્ડ કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, વ્યક્તિ બરાબર સાંભળે છે કે નહીં તે જાણવા માટે કયું સાધન વપરાય છે? સાઉન્ડ ફોર્ક, ટંગ સ્પેક્યુલમ, ઓડિયો ફોર્ક કે ટ્યુનિંગ ફોર્ક? તો વ્યક્તિ બરાબર સાંભળે છે કે નહીં એટલે કે કાનની તપાસ કરવા માટે જે સાધન વપરાય છે એને ટ્યુનિંગ ફોર્ક કહેવામાં આવે છે. ટ્યુનિંગ ફોર્ક વડે કયા બે ટેસ્ટ કરવામાં આવે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ઓપરેશન કરેલ ભાગનું હલનચલન અટકાવવા માટે રાખવામાં આવતી બેગને શું કહે છે? સેન્ડ બેગ, વોટર બેગ, એરો બેગ કે સ્પંજ બેગ? તો જ્યારે ઓપરેશન કરેલ ભાગ હોય એનું હલનચલન અટકાવવા માટે જે પગની આજુબાજુ બેગ રાખે એને સેન્ડ બેગ કહેવામાં આવે છે. કેમ એને સેન્ડ બેગ કહેવામાં આવે છે? કારણ કે તેમાં રેતી ભરેલી હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ ફિઝિકલ એક્ઝામની પદ્ધતિ નથી? ઇન્સ્પેક્શન એટલે આપણે ખબર છે કે જોવાથી તપાસ કરવી, રોટેશન એક પ્રકારની મૂવમેન્ટ છે, પાલ્પેશન એટલે કે હાથને આંગળીઓથી દબાવીને તપાસ કરવી, પરકઝન એટલે કે ફ્લુઇડ કલેક્શન એબ્ડોમેન કેવિટીમાં કે એર ભરાણી છે કે નહીં એ ચેક કરવા માટે પરકઝન થાય છે. તો રોટેશન એ એક પ્રકારની મૂવમેન્ટ છે જે એક્ઝામિનેશનની પદ્ધતિ નથી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નકરીમાં અનામત સંદર્ભે તાજેતરમાં કયા દેશમાં આંદોલન થયા? આપણે બધાને ખબર છે આપણો પાડોશી દેશ પાકિસ્તાન, પોર્ટુગલ, ઈરાન કે બાંગ્લાદેશ? તો સાચો જવાબ આવે છે બાંગ્લાદેશ. જેના પીએમ પ્રાઇમ મિનિસ્ટર છે શેખ હસીનાબેન મેડમ, તેને હમણાં જ તાજેતરમાં જ રિઝાઇન આપ્યું કારણ કે તેમાં આંદોલન થયા તેને કારણે. નેક્સ્ટ છે, ફ્લોરેન્સ નાઇટિંગેલ જેને આપણે લેડી વિથ લેમ્પ તરીકે પણ ઓળખીએ છીએ, જે નર્સિંગના પ્રણેતા છે, તેનો જન્મ ક્યારે થયો હતો? 13મી મે 1820, 13મી મે 1920, 12મી મે 1820 કે 13મી મે 1920? તો સાચો જવાબ આવે છે 12મી મે 1820ના દિવસે તેમનો જન્મ થયો હતો અને તેની યાદમાં જ આપણે નર્સિસ ડે તરીકે ઉજવીએ છીએ અને 13 ડિસેમ્બર 1910ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. નેક્સ્ટ છે, સર્વાઇકલ કેન્સર સામે કઈ રસી રક્ષણ આપે છે? HPV વેક્સિન, IPV વેક્સિન, એન્ટીવાયરલ વેક્સિન કે હિપ વેક્સિન? તો સર્વાઇકલ કેન્સર સામે કઈ વેક્સિન રક્ષણ આપે છે? તો કે HPV વેક્સિન એ સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપે છે. HPV એટલે હ્યુમન પેપિલોમા વાયરસ, જે એ સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપે છે. નેક્સ્ટ છે, એનીમા આપતી વખતે કઈ પોઝિશન આપવામાં આવે છે? લિથોટોમી, લેફ્ટ લેટરલ, રાઇટ લેટરલ કે ની ચેસ્ટ? તો એનીમા આપતી વખતે આપણા રેક્ટમની પોઝિશનને ધ્યાનમાં રાખી જે પોઝિશન આપવામાં આવે છે તે પોઝિશનને લેફ્ટ લેટરલ પોઝિશન કહેવામાં આવે છે. આ કારણ સાથે પણ આપણે ચર્ચા કરેલ છે. કારણ શા માટે એનીમા આપતી વખતે લેફ્ટ લેટરલ પોઝિશન આપવામાં આવે છે તેની પણ આપણે અગાઉ ડિસ્કશન કરી ગયા છીએ. ફરી પાછો આપણે અગાઉના પ્રશ્નમાં ચર્ચા કરી હતી તે જ પ્રશ્ન આવ્યો કે મેગ્નેશિયમ સલ્ફેટના એન્ટીડોટ તરીકે કઈ દવા કામ કરે છે? તો આપણે અગાઉ હમણાં જ ડિસ્કશન કરી કે કેલ્શિયમ ગ્લુકોનેટ એ મેગ્નેશિયમ સલ્ફેટના એન્ટીડોટ તરીકે કામ કરે છે. મેગ્નેશિયમ સલ્ફેટ કેમાં વપરાય છે? તો મેગ્નેશિયમ સલ્ફેટ એક્લેમ્સિયા કે પ્રી એક્લેમ્સિયાની સારવાર માટે વપરાતી દવા છે. કેટલી આપવામાં આવે તો એ આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ગયા છીએ.
નેક્સ્ટ છે જન્મ સમયે બાળકનો અપગાર સ્કોર કેટલો હોય તો સામાન્ય બાળક કહેવાય છે? ઓપ્શન છે 7 થી 10, 0 થી 3, 3 થી 6 કે 10 થી 12. તો મેક્સિમમ અપગાર સ્કોર કેટલો હોય છે? તો કે મેક્સિમમ અપગાર સ્કોર 10 હોય છે. જનરલી આ અલગ અલગ બુકમાં અલગ હોય. જનરલી 8 થી 10 હોય તો એને એકદમ હેલ્ધી બાળક કહેવામાં આવે છે. નેક્સ્ટ છે ચિકનગુનિયાનું સામાન્ય લક્ષણ કયું છે? કફ વિથ ફીવર, એસિડિટી વિથ ફીવર, જોઈન્ટ પેટ વિથ ફીવર કે વોમિટિંગ વિથ ફીવર? તો ચિકનગુનિયામાં આપણે બધાને ખબર છે કે જોઈન્ટ પેન થતું હોય છે. તો ચિકનગુનિયાનું અગત્યનું લક્ષણ શું છે? તો કે જોઈન્ટ પેન વિથ ફીવર એ ચિકનગુનિયાનું અગત્યનું લક્ષણ છે. નેક્સ્ટ છે રોટા વાયરસ કયા માર્ગ દ્વારા આપવામાં આવે છે? ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રાવિનસ, સબક્યુટેનસ કે ઓરલી? તો રોટા વાયરસ એ એક પ્રકારની ડાયરિયા માટે આપવામાં આવતી દવા છે અને એ વેક્સિન છે અને એ ક્યારે આપવામાં આવે છે? ઓરલી. કેટલી આપવામાં આવે છે? 2.5 ml આપવામાં આવે છે. એની આખે ઓલી ટ્યુબ જેવું જ આવે છે જે આખું બાળકની પીવડાવી દેવામાં આવે છે. પહેલાં એને ડાયલ્યુટ કરવું પડતું હતું, હવે એનું સ્પેશિયલ પેકેજ જ આવે છે. નેક્સ્ટ છે વિટામિન B12નું બીજું નામ શું છે? મિત્રો વિટામિન અને તેના બીજા નામને સરળ રીતે યાદ રાખવા માટે આપણે એક વિડીયો બનાવેલો છે, તો એ વિડીયો તમે ખાસ જોજો. પણ અત્યારે જોઈએ તો વિટામિન B12નું બીજું નામ શું છે? તો સાયનોકોબાલામાઇન છે. વિટામિન B12નું બીજું નામ શું છે? તો કે સાયનોકોબાલામાઇન એ વિટામિન B12નું બીજું નામ છે. લેપ્રસી માટે કોણ જવાબદાર છે? બેક્ટેરિયા, વિષાણુ, ફંગસ કે પરોપજીવી? તો લેપ્રસી માટે આપણે ખબર છે કે માઇક્રોબેક્ટેરિયમ લેપ્રા એટલે કે બેક્ટેરિયા જવાબદાર હોય છે. લેપ્રસી માટે કોણ જવાબદાર હોય છે? તો કે બેક્ટેરિયા જવાબદાર હોય છે. નેક્સ્ટ પ્રશ્ન છે ડીપીટીનો બૂસ્ટર ડોઝ બાળકને કઈ ઉંમરે આપવામાં આવે છે? 5 થી 6 વર્ષ, 3 થી 4 વર્ષ, 2 થી 3 વર્ષ કે 4 થી 5 વર્ષ? તો બીજો બૂસ્ટર ડોઝ પૂછ્યો છે. જો પહેલો પૂછેલો હોત તો 1.5 વર્ષની આસપાસ આપવામાં આવે છે, 16 થી 18 મંથે આપવામાં આવે છે. પણ બીજો પૂછેલો છે એટલે કે 5 વર્ષ પૂરા થાય પછી આપવામાં આવે છે. એટલે કે ડીપીટીનો બીજો બૂસ્ટર ડોઝ 5 થી 6 વર્ષે આપવામાં આવે છે. નેક્સ્ટ છે વધુ પડતા ફ્લોરાઇડ વાળા પાણીનો ઉપયોગ કયા ભાગને નુકસાન કરે છે? આંખ, દાંત, કાન કે આંગળી? તો વધુ પડતા પાણીના ઉપયોગથી ફ્લોરાઇડ વાળા પાણીના ઉપયોગથી કયા ભાગને નુકસાન થાય છે? તો સાચો જવાબ આવે છે દાંતને નુકસાન થાય છે. શેને નુકસાન થાય છે? દાંતને નુકસાન થાય છે. નેક્સ્ટ છે આઈડીડી એટલે ખાલી જગ્યા. આયર્ન ડેફિશિયન્સી ડિઝીઝ, ઇન્ફેક્ટિવ ડાયરિયલ ડિઝીઝ, આયોડિન ડેફિશિયન્સી ડિઝીઝ કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો આઈડીડી એટલે શું થાય છે? તો કે આયોડિન ડેફિશિયન્સી ડિઝીઝ અથવા ડિસઓર્ડર એટલે આઈડીડી કહેવામાં આવે છે, જેમને આપણે ગોઈટર તરીકે પણ ઓળખીએ છીએ. નેક્સ્ટ છે નોર પ્લાન્ટ કુટુંબ નિયોજનની કયા પ્રકારની મેથડ છે? મિકેનિકલ, કુદરતી, સેલ્ફ કંટ્રોલ કે હોર્મોનલ? તો નોર પ્લાન્ટ એ કુટુંબ નિયોજનની કયા પ્રકારની મેથડ છે? તો હોર્મોનલ મેથડ છે. નોર પ્લાન્ટમાં એક પ્લાન્ટ જેવું ઇમ્પ્લાન્ટ કરવામાં આવશે સબક્યુટેનિયસ, તેમાંથી જુદા જુદા હોર્મોન છૂટા થાય છે અને જેના કારણે પ્રેગ્નન્સી પ્રિવેન્ટ કરી શકાય છે. નેક્સ્ટ છે નીચેના પૈકી કયા પાસા કોમ્યુનિટી નીડ એસેસમેન્ટના હેતુઓ છે? જોખમી જૂથોને અલગ તારવવા, સેવાઓનો અગ્રતાક્રમ આપવો, સેવાનો સાચો અંદાજ કરવો કે ઉપરોક્ત પૈકી તમામ? તો કોમ્યુનિટી નીડ એસેસમેન્ટના હેતુઓ શું છે? તો કે આ ત્રણેય હેતુઓ છે. જોખમી જૂથોને અલગ તારવવા, સેવાનો અગ્રિમતા આપવી અને સેવાઓનો અંદાજ કાઢવો. આ ત્રણેય એના હેતુઓ છે. નેક્સ્ટ છે કોમ્યુનિટી હેલ્થ નર્સને કેવા પ્રકારની સેવાઓ પૂરી પાડે છે? તો કોમ્યુનિટી હેલ્થ નર્સ કેવા પ્રકારની સેવાઓ પૂરી પાડે? પ્રિવેન્ટિવ હોય પાડે, પ્રોમોટિવ હોય પાડે, ક્યુરેટિવ હોય પાડે? તો ઉપરોક્ત તમામ પ્રકારની સેવાઓ કોમ્યુનિટી હેલ્થ નર્સ પૂરી પાડે છે, પ્રિવેન્ટિવ, પ્રમોટિવ અને ક્યુરેટિવ. નેક્સ્ટ જોઈએ તે પહેલાં મિત્રો અગત્યની જાહેરાત કે આ બધા જ ક્વેશ્ચન છે અમારી જુદી જુદી બુક માસ્ટર માઇન્ડમાંથી પૂછાયેલા છે. માસ્ટર માઇન્ડની અલગ અલગ એડિશન અવેલેબલ છે. માસ્ટર માઇન્ડ ANM FW મુખ્ય સેવિકા,
માસ્ટરમાઇન્ડ પ્રીમિયર જે છે સ્ટાફ નર્સ અને નર્સિંગ ટ્યુટર માટે છે, અને માસ્ટરમાઇન્ડ FPWSI. જો આ કોઈ પણ બુક્સ તમે ખરીદવા માંગતા હોય તો તેના માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. આ બુક તમારા માટે બેસ્ટ બુક રહેશે, તેની અમારા દ્વારા ખાતરી આપવામાં આવે છે. નેક્સ્ટ છે ઉપલી અધિકારી જ્યારે કર્મચારીને નીચલી કક્ષાના કર્મચારીને કોઈ સંદેશો આપે તો તે કયા પ્રકારનું કોમ્યુનિકેશન કહેવાય? અપવર્ડ કોમ્યુનિકેશન, ડાઉનવર્ડ કોમ્યુનિકેશન, સ્પાઇરલ કોમ્યુનિકેશન કે ચેઇન કોમ્યુનિકેશન? તો ઉપલી અધિકારી નીચલા અધિકારીને જ્યારે સંદેશો આપે તો એને ડાઉનવર્ડ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. ઉપરથી નીચે તરફ થાય એટલે એને ડાઉનવર્ડ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. નેક્સ્ટ છે કયા પ્રકારની એક્ટિવિટીને પ્રમોટિવ કેરમાં સમાવેશ થાય છે? વિટામિન એ સોલ્યુશન, ડોટ સારવાર, તાવની ગોળી આપવી કે ઉપરોક્ત તમામ? તો કેને પ્રમોટિવ કેર કહેવામાં આવે છે? તો આપણે બધાને ખબર છે કે વિટામિન એ સોલ્યુશનને પ્રમોટિવ કેર કહેવામાં આવે છે. ડોટ સારવાર ક્યુરેટિવ કહેવાય, તાવની ગોળી પણ ક્યુરેટિવ કહેવામાં આવે છે. ઇન્સિડન્શન રેટ એટલે ખાલી જગ્યા એટલે શું? કોઈ પણ રોગના જૂના કેસો, કોઈ પણ રોગના નવા અને જૂના બંને કેસો, કોઈ પણ રોગના નવા કેસો કે ઉપરોક્ત તમામ? તો ઇન્સિડન્શન રેટ એટલે શું થાય છે? તો કે કોઈ પણ રોગના નવા કેસોને ઇન્સિડન્શન રેટ તરીકે ઓળખવામાં આવે છે. આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયો કોમ્યુનિકલ ડિઝીઝમાં સ્કિન રેસીસ જોવા મળતા નથી? મિઝલ્સ, તો એમાં સ્કિન રેસીસ જોવા મળે. પોલિયો, તો એમાં સ્કિન રેસીસ જોવા મળે નહીં. જ્યારે ચિકન પોક્સમાં પણ સ્કિન રેસીસ અને રૂબેલામાં પણ સ્કિન રેસીસ જોવા મળે છે. ખાલી પોલિયો એક જ રોગ એવો છે કે જેમાં સ્કિન રેસીસ જોવા મળતા હોતા નથી. નેક્સ્ટ છે બાળકનું ઉંમરના પ્રમાણમાં તેનું વજન છે કે નહીં તે દર્શાવતા ચાર્ટને શું કહેવાય છે? ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ, હેલ્થ મોનિટરિંગ ચાર્ટ કે ડેવલપમેન્ટલ ચાર્ટ? તો ઉંમરના પ્રમાણમાં વજન છે કે નહીં તે દર્શાવતા ચાર્ટને શું કહેવામાં આવે છે? ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ કહેવામાં આવે છે, જે ખાસ કરીને 0 થી 3 વર્ષના બાળકમાં વાપરવામાં આવે છે. સૌથી ઇઝી પ્રશ્ન, સમયાંતરે આદર્શ કૂવાનું ખાલી જગ્યા કરવું જોઈએ. ફ્યુમિગેશન, કૂવાનું ફ્યુમિગેશન થાય નહીં. સેડિમેન્ટેશન પણ ન થાય. ક્લોરિનેશન કરવું જોઈએ. ક્લોરિનેશન ક્યારે કરવું જોઈએ? મોટા ભાગે રાત્રિના સમયે કરવું જોઈએ. તો હા તો મિત્રો, આ જામનગર મ્યુનિસિપાલિટીનું પેપર સોલ્યુશન જેમાં આપણે હેલ્થને લગતા પ્રશ્ન સોલ્વ કરાવેલ છે. જીકેને લગતા પ્રશ્નોનો ફરીથી એકવાર વિડીયો બનાવશું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. આવા જ વિડીયો તમે વોટ્સએપમાં મેળવવા માટે 9601409876 પર જોઈન કેરેક્ટર લખીને મોકલી શકો છો. પ્લે સ્ટોરમાં જઈને અમારી માસ્ટરમાઇન્ડ એજ્યુર ડાઉનલોડ કરી શકો છો. જો તમે હેલ્થની તૈયારી ધરાવતું કોઈ ગ્રુપ ધરાવતા હો તો અમારા આ નંબરને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો. તમે અમારા બધા જ વિડીયોની લિંક PDF ફાઇલમાં મેળવવા માંગતા હોય તો અમારો નંબર 9601409876 પર શેર PDF લખીને મોકલી શકો છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ નવા 20 આવતીકાલે રાત્રે નવા 20 ક્વેશ્ચન અને જેકપોટ સિરીઝ આપણે ચાલુ રાખીશું. થેન્ક યુ.